સવારમાં ફટાફટ છે તો ફ્રાઈડે છે તો એટલો ઉત્સાહ નથી કેમ કે કાલ જવાનું છે ઓફિસ, એક વર્કશોપ જેવું છે એટલે ચલો તો નીકળી ઓફિસ માટે ફટાફટ. બાય. આ મારું જુનિયર મને કહે છે કે તમે આના જેવા લાગો છો, કે ભાઈ આગ લાગી એ પાછળ કેમ કે બસ્તીમાં કે વોટ એવર એમ, પણ તમે તો મારા મોજમાં જ. શું કહેવું, અમારા જેવી લાગે મડલી ક્યુટ નહીં લાગતી. તો આપણે રહેવા દઈએ યાર, તો આપણે નીકળી ગયા છે બ્રેકમાં, જઈએ નીચે. મારે તો નહીં ખાવું પણ મારા કલિયરને થોડું ખાવું છે, સહારો આપીએ એને. ચાલો, ગોરી ગોરી લગ રહી હું મેં આજ. વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે પણ આવતો નથી, ખાલી પાવું રહે તો બી ઢાકલું કહેવાય, શું કહેવાય, એટલે વાદળા છવાયેલા રહી સોરી, તો બી સારું હોય, તડકો તો ના લાગે એટલીસ્ટ. આ ઢોકળા, ખાટિયા ઢોકળા, લાઈવ ઢોકળા જેવી ગયો એને મેંદુ વડા. ચલો ખાવાનું ચાલુ કરો. એમસી વાળા આટલા ઢીલા છે ને કે હજી એમનું આ કામ જ નહીં પડતી, ખાડો કરીને બેઠા છે એન્ટ્રી ગેટે. આપણે રોજ બ્રેકમાં એને આજ કેન્ડી ખાવાની, ખબર નહીં, મને લાગે મારે દુકાન લઈ લેવી જોઈએ. બ્રેકમાં આવીને પછી અમારે અહીંયા છે ને લિફ્ટનો વેઇટ કરવાનો ને એકાદી લિફ્ટ જવા દેવાની પછી જવાનું. તો અમારે રોજનું અહીંયા થઈ ગયું હોય લિફ્ટની સામે બેસવાનું, કેમ કે ટાઈમ બાકી હોય બ્રેકનો એટલે. તો આપણે બ્રેક પતાવીને ઉપર આવી ગયા હતા, પણ બહાર વાતાવરણ એવું છે કે લાગે છે કે વરસાદ આવશે, થોડો આવવો જોઈએ. હવે ગરમી બી છે પણ પછી અહીંયા હવે આપેલું રસ્તો ખોદ્યો હોય ત્યાં, અમારી સાઈડ તો નથી પણ અહીંયા ઓફિસ સાઈડ છે, બહુ ગંદુ ઘર થઈ જશે ભાઈ. ચલો તો થોડું કામ છે પતાવી દઈએ, કાલે આવવાનું જ છે ને એક ટાસ્ક બી આપ્યો છે બી કરવાનો. શનિવારે આવું ભાઈ મુશ્કેલ પડે છે. તો આપણે નીકળી ગયા છીએ ઓફિસથી ને ફટાફટ જઈએ. મેં એકાદા માણસનો સ્નેપ જોયો હતો કે વરસાદ આવે છે, બહાર જવું પછી ખબર કે વરસાદ આવે છે કે નહીં. તો ના આવતો હોય તો સારું. એકવાર છે ને જતી હતી ને એટલે વચ્ચે હમણાં વરસાદ નહોતો આવ્યો, થોડું માવઠા જેવું હતું ત્યારે મારી એક્ટિવા બહુ ખતરનાક સ્લીપ ખાઈ હતી ભાઈ. એ તો પાછળ એક દીદી આવતા હતા માર જેવા છે એટલે વાંધો ના આવ્યો, બાકી તો પડત. ના વરસાદ તો નથી આવતો. હું જ દેખાઉં છું. ચલો, ને આપણને લિફ્ટ ખાલી મળી ગઈ. ખબર નહીં હર વખત અહીંયા જ કેમ આટલું ગંદુ હોય છે. અહીંયા મારું મોટું દેખાશે, સાફ નહીં કરતા મેન્ટેનન્સ વાળા. ચલો, આજે તો ફ્રાઈડે છે એટલે મોસ્ટ પાર્કિંગ બધું ખાલી થઈ ગયું છે, થોડા ઘણા માણસો જ હોય, બાકી તો કોઈ નહીં હોતું, સાવ ખાલી છે ભાઈ. સાવ ખાલી એટલે રેગ્યુલર ડેઝ કરતાં. પહોંચી ગયા હતા ને હવે ચાલુ કરશું આપણે સ્પ્લિટ્સ વિલા. આ રિમોટ ને બધું એમાં જ પડ્યું છે, કરીએ ભાઈ ચાલુ. જીટીપી વાળાને કે સારું દેખાડજો આ વખત. ચાલુ થઈ ગયું ચપ્પલ ને આ બેન હારા બનવા જઈએ. જો બની ગયું છે પાલક. યાર કેટલું બધું દેખાય છે, એમ થઈ ગયું એટલું બધું ખાતા હશે. એટલે અમે લોકો એમ ખાલી પાટ પાડીને રાખ્યા પણ આટલું બધું અમે નહીં ખાઈએ, કંઈ નક્કી નહીં. ને આ બી શું બોલી હા ભાઈ. ને છે પાલકની ભાજી છે, પરાઠા છે, ડુંગળી ને છાશ ને પાપડ ને. ચલો તો હવે ખાઈ લઈએ. આ એવું છે કે થોડું શું આવે છે, પાલકનું થોડોક સ્વાદ આવે છે એવું જોઈએ છે. ચાખીએ કેમ કે મેં પરાઠા બનાવ્યા છે, બેને આજ શાક બનાવ્યું. કેવું તને શું લાગે, મને ભાવશે કે નહીં ભાવે? કદાચ ના ભાવે. કેમ? બિકોઝ એમાં પાલકનો જરાક આમ પાલકનો વધારે ટેસ્ટ આવે છે. સારું બન્યું પણ પાલકની ટમેટાની ભાજી જે આપણે રોટલા જોડે ઘરે ખાઈએ ને સેમ એવો સ્વાદ હોય. સારું બન્યું છે. કોણ હલે હે
કેમ કે મેં ઓલી બોગડીનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ. કાલે મળીએ ફરી એક નાના મિની વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ.